લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નવીન વાવ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વ 2026ની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતેથી સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ મેળામાં આયોજિત સખી મંડળના સ્ટોલોની મુલાકાત લઈ બહેનો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ હસ્તકલા અને સ્વદેશી ચીજ વસ્તુઓને નિહાળી હતી. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે આયોજિત આ સશક્ત નારી મેળામાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલી સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા, ભરત ગૂંથણ, ઝવેરી અને સ્વદેશી પ્રોડક્ટનું પ્રદર્શન તથા વહેંચાણ કરવામાં આવ્યું હતું, જે મહિલા સશક્તિકરણને નવી દિશા અને વેગ આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સખી મંડળોની બહેનો સાથે સંવાદ કરી તેમના દ્વારા ચાલતી વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમજ બહેનોને આર્થિક રીતે પગભર બનવા, સ્વરોજગાર વધારવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સશક્ત નારી મેળો દ્વારા નારી શક્તિ, આત્મનિર્ભરતા અને સ્થાનિક કળાને પ્રોત્સાહન મળતું હોવાથી મુખ્યમંત્રીએ જણાવ્યું કે મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી મહિલાઓના ઉત્પાદનોને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, પ્રભારી સચિવ એમ નાગરાજન, કલેક્ટર જે.એસ. પ્રજાપતિ સહિતના જિલ્લા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ડીમા.